ઈડરની શાળામાં મધ્યાહન ભોજનની દાળમાંથી ગરોળી મળતા ખળભળાટ, 45થી વધુ બાળકોની તબિયત લથડી, ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ. સાબરકાંઠાના ઈડર તાલુકાના હસનપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો થયા છે. મળતી માહિતી મુજબ શાળામાં બાળકોને પીરસવામાં આવેલી અડદની દાળમાંથી મરેલી ગરોળી મળી આવી હતી. આ ભોજન લીધા બાદ એક પછી એક બાળકોની તબિયત લથડવા લાગી હતી. કેટલાક બાળકોને ઉલટી અને ઉબકા જેવી તકલીફો થતાં શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં 45થી વધુ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બાળકોને ભોજન પીરસતા પહેલાં ભોજનની ગુણવત્તા અને સલામતીની ચકાસણી કેમ કરવામાં આવી નથી. નિયમ મુજબ ભોજન પીરસતા પહેલાં જવાબદાર વ્યક્તિઓ દ્વારા ભોજન ચાખીને તેની ચકાસણી કરવાની પ્રક્રિયા હોય છે, ત્યારે હસનપુરા પ્રાથમિક શાળામાં પ્રક્રિયાનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે. સાથે જ જિલ્લા મધ્યાહન ભોજન વિભાગ અને તાલુકા કક્ષાના જવાબદાર અધિકારીઓની દેખરેખ સામે પણ વાલીઓ અને સ્થાનિકોએ સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરી બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં બાળકોની તબિયત અંગે તબીબી ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનામાં વહીવટીતંત્ર દ્વારા તપાસ બાદ જ બેદરકારીની હકીકત સ્પષ્ટ થશે. હસનપુરા પ્રાથમિક શાળાની આ ઘટનાએ શાળાના મધ્યાહન ભોજનની ગુણવત્તા અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.